આપણી અંદર ભીતરમાં રહેલા આત્મતત્વને જ્યાં સુધી આપણે જાણ્યું નથી, સમજ્યા નથી, ત્યાં સુધી આપણે દુઃખી છીએ. જેવું આત્મતત્વને સમજી લીધું, જાણી લીધું, જાગૃત થઈ ગયા, એવા આપણા જીવનમાં ઘણા પરિવર્તન આવી જશે. આપણું જીવન આપણને આનંદમય લાગવા બનશે. પણ જેને જેને નથી જાણ્યું ને, એ મૃત્યુ સુધી એમાં મૃત્યુના ભયથી પીડાતા રહીએ છે. એક સાધુ હતા, એને એના મિત્રોએ પૂછ્યું કે તમારી ઉપર કોઈ હુમલો કરે તો તમે શું કરો? એટલે સાધુ કે હું મારા કિલ્લામાં કેદ થઈ જાઉં, કિલ્લામાં કેદ થઈ જાઉં મારા. એ વાત એના દુશ્મનો પાસે પહોંચી ગઈ. દરેકને કોઈક ને કોઈક તો હોય ને એવા દુશ્મનો, એની પાસે પહોંચી ગઈ. તો એ બધા ભેગા થઈ અને એકવાર સાધુને ઘેરી લીધા કે તમે આ કિલ્લામાં કેદ થઈ જાઓ, લ્યો અમે તમને કષ્ટ આપીએ છીએ, થઈ જાઓ તમે તમારી રીતે કિલ્લામાં કેદ. તો સાધુ તો હસવા માંડ્યા. તો કે તમારો કિલ્લો કયો છે એમ કયો તો ખરા? તો કે મારું હૃદય છે ને મારો કિલ્લો છે. મારે એ કે શરીર નથી, પણ હૃદયમાં જે આત્મા રહે છે ને એ હું પોતે ને મારો કિલ્લો છે. એ જન્મતોય નથી, મરતોય નથી. એટલે એ કિલ્લાને તમે કાંઈ કરી નહીં શકો. સમજ્યા? ગમે એટલા વાર કરશો ને તો એને કાંઈ કરતાં કાંઈ અસર નહીં થાય. એ તો એની રીતે સુખરૂપ જ રહેવાનો છે. એટલે જીવનમાં આત્મતત્વને જાણવું ને એ બહુ જરૂરી છે. દરેક મનુષ્ય જાણવું જોઈએ. પણ હવે આ તો નસીબની વાત છે. કોઈને મળે, કોઈને નથી મળતું. આમાં તો લગભગ હું માનું છું 1% મળતું હોય છે વિશ્વમાં. 99% રહી જતા હોય છે. એટલે જેને મળે છે એ ભાગ્યશાળી છે અને જીવન એનું સારી રીતે પસાર કરી શકે છે. બોલીએ સદગુરુ મહારાજની જય.